સોમનાથ જિલ્લાના ટીબીના 300 દર્દીઓને નિઃશુલ્ક પોષણયુક્ત આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું. સોમનાથ જિલ્લાના ટીબી દર્દીઓને પોષણયુક્ત આહાર શ્રી સોમનાથ ટ્રસ્ટના સહયોગ અને જિલ્લાના ક્ષય કેન્દ્રના માધ્યમથી કલેક્ટર એન.વી. ઉપાધ્યાય અને મહાનુભાવોના હસ્તે 300 જેટલા ટીબીના દર્દીઓને નિક્ષય મિત્ર કીટ વિતરણ કરવામાં આવી હતી. કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે આ તકે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાંથી ટીબી નિર્મૂલને એક અભિયાન તરીકે ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે પોષણયુક્ત આહાર અને નિયમિત દવા પૂરી પાડી ગીર સોમનાથ જિલ્લામાંથી ટીબી નિર્મૂલન કરવા ગીર સોમનાથ જિલ્લો કટિબદ્ધ છે. જિલ્લા વહીવટીતંત્રના સંકલનમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દર્દીઓને 6 મહિના સુધી પોષણયુક્ત આહારની સામગ્રી પૂરી પાડશે. રિપોર્ટર મહેશ વાજા, સોમનાથ. માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા ભારત દેશમાંથી ટીબી રોગનો નાશ કરવા માટે એક આહવાન કરેલું છે કે ટીબી મુક્ત ભારત. એ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં કુલ 1200 જેટલા ટીબી પેશન્ટ્સ આવેલા છે. આ તમામની જે સારવાર છે તો આરોગ્ય તંત્ર દ્વારા ફ્રી ઓફ કોસ્ટ કરવામાં આવે છે, પરંતુ ટ્રીટમેન્ટ સાથે આ દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે તે પણ ખૂબ જ જરૂરી છે. અને આ માટે ભારત સરકાર દ્વારા નિક્ષય મિત્ર એટલે કે લોકોના સહયોગથી આમને આહારયુક્ત પોષણ મળી રહે એટલા માટે પ્રોટીનયુક્ત કીટ બનાવી છે. અને એ કીટનું વિતરણ આપણે આજે અલગ અલગ સામાજિક સંસ્થાઓના માધ્યમથી કરતા હોઈએ છીએ. અહીંયા આપણે સોમનાથ ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા આ જિલ્લાના 300 જેટલા ટીબી પેશન્ટ્સને આજે નિક્ષય મિત્ર બનીને એમને લગભગ 9 કિલો રાશન, જેમાં તમામ પ્રોટીનયુક્ત આહારનો સમાવેશ થાય છે. જેમાં મગ છે, ચણા છે, સોયાબીન છે, સિંગદાણા છે, તેલ છે, તુવેરની દાળ છે. આ પ્રકાર કુલ 9 કિલોનું રાશન જે 1 મહિના માટે પર્યાપ્ત છે તે રાશન આજે એમને આપવામાં આવ્યું છે. અને આ પ્રોટીનયુક્ત આહાર હોવાથી તેમની જે ટ્રીટમેન્ટ છે એમાં એમને સ્વસ્થ થવામાં ઝડપ આવશે. અને આવી જ રીતે આપણે અન્ય લોકોને પણ આવી એક આપણે અપીલ કરીએ છીએ કે નિક્ષય મિત્ર બનીને તમામ ટીબી પેશન્ટ્સ જે છે જિલ્લાના એ તમામ સ્વસ્થ થાય. મને જણાવતા આનંદ થાય છે કે આજે આપણા માન્ય ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ દ્વારા પણ 100 ટીબી પેશન્ટ્સના નિક્ષય મિત્ર બનવા માટે આજે એમણે એલાન કર્યું છે.